ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સની બદીઓ વધી રહી છે અને તે મામલે ગુજરાત પોલીસ પણ સક્રિય બની છે અને પોલીસ વડા ડીજીપી જે છે વિકાસ સહાય તેમણે પણ આ ડ્રગ્સનો આખો એક ચિતાર લોકોના સામે મૂક્યો છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારા પરથી ગુજરાતમાંથી અન્ય દેશોમાં ડ્રગ્સ પસાર થતું હોય છે। તે દરમિયાન ગુજરાતની જે એજન્સીઓ હોય છે તે ગુજરાત પોલીસ કેન્દ્રની એજન્સીઓ સાથે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડતા હોય છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપતા હોય છે। ગુજરાતમાં પણ એમડી ડ્રગ્સ બનાવતી અનેક ફેક્ટરીઓ એટીએસ તેમજ અન્ય પોલીસે ઝડપી છે। ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એન્ટી ડ્રગ્સ મુવમેન્ટના ભાગરૂપે આજે એક કાર્યક્રમ કર્યો હતો અને ડ્રગ્સને લઈને ગુજરાત પોલીસે મુહિમ છેડી છે। ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને તેમનું આ ડ્રગ્સને લઈને શું માનવું છે, શું આંકડા કરી રહ્યા છે તે આપ સાંભળો। કે ભારત સરકારની અને ગુજરાત સરકારની આ વિષય ઉપરની જે ગંભીરતા છે, આ વિષય ઉપર જે ચિંતા છે અને એ ચિંતાના કારણે ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી જે પરિણામલક્ષી અસરકારક કાર્યવાહી આ વિષય ઉપર કરવામાં આવી રહી છે, એ કોસ્ટલ પેટ્રોલિંગની બાબત હોય, ઇન્ટરસેપ્ટર બોટ્સની બાબત હોય, ઇન્ફોર્મેશન શેરિંગની બાબત હોય, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત રાજ્ય પોલીસની જે ઇન્ફોર્મેશન ગેધરિંગ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કેપેબિલિટી છે એ અભૂતપૂર્વ છે। લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, making out a case of narcotics is not an easy job. It is not an easy job and it is not a one-day job. આજે સીપી સુરત મને સવારે જે વાત કરી અને એમને રાત્રે જે કેસ કર્યા છે એની પાછળ કેટલા લોકોના છેલ્લા 1 થી 1.5 મહિનાનો પરિશ્રમ। આપણે સી ઉપર જે ઓપરેશન્સ કરીએ છીએ, ઇટ ઇઝ નોટ દેટ આઈ ગેટ એન ઇન્ફોર્મેશન ટુડે એન્ડ આઈ ડુ ધ કેસ ટુમોરો. ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. અને ખાસ કરીને નાર્કોટિક્સના કેસોમાં ઇન્ફોર્મેશન રિસીવ કરવું અને ઇન્ફોર્મેશન ઉપરથી એક્શન લેવું, ઇટ્સ અ લોંગ પ્રોસેસ, વેરી ટીડિયસ પ્રોસેસ. અને આ પ્રોસેસમાં ગુજરાત પોલીસને છેલ્લા કેટલાક સમયથી ખૂબ મોટી સફળતા મળી છે અને વી હેવ બીન એબલ ટુ nab some international gangs. અને આપણે અહીંયા જે કેસો કરીએ છીએ એ અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાનના બેઠા બેઠા લોકોને પણ ખબર પડે છે કે ગુજરાતમાં હવે આ પ્રકારના કેસો થવાનું ચાલુ થયું છે. આઈ થિંક ઓલ ધીઝ ફ્લોટિંગ કન્સાઇનમેન્ટ્સ વિચ વી હેવ ગોટ ઇઝ પ્રોબેબલી a result of the alertness of ગુજરાત પોલીસ, કે જેના કારણે એ લોકો ત્યાં લાવવાના હતા પણ કદાચ સીમાં ફેંક્યા હોય અને એ ફ્લોટિંગ થઈને અહીંયા આવી ગયું છે. સો આઈ ટેક ધીસ એઝ અ ક્રેડિટ ફોર ધી અલર્ટનેસ ઓફ ગુજરાત પોલીસ that these consignments we have got. Abundant છે, તપાસ ચાલુ છે, કદાચ નીકળશે, but these things we are now trying to get. Next, some photographs of the આપણે જે છેલ્લા અમુક 15-20 દિવસમાં જે પકડાયા છે કોસ્ટલ એરિયામાંથી જે ફ્લોટિંગ આપણને મળ્યું છે, અબન્ડન્ટ આપણને બિનવારસી હાલમાં મળ્યું છે એની ફોટો. નેક્સ્ટ, પોરબંદર અને દ્વારકામાં પણ આ પ્રકારના આપણને મળે છે. ઓલ ઓફ ધેમ બિલોંગ ટુ ધ સેમ કન્સાઇનમેન્ટ. ઓલ ઇન્ટરનેશનલ. એટલે એમાં એવું નથી કે ભારતમાં પ્રોડ્યુસ થયા હોય ને ત્યાં મળી ગયા હોય. They all have international stamps and these are all consignments of international gangs, racketeers of narcotic drugs. Next. મેં આપને જે વાત કરી કે એન્ફોર્સમેન્ટની સાથે સાથે આ વિષય ઉપર અવેરનેસ ખૂબ મહત્વનું છે અને આજે માન્ય મંત્રીશ્રી દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મીડિયાના મિત્રોને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. એનો એક કારણ આ પણ છે કે તમે બધાએ પણ આ પ્રયાસમાં સહભાગી થાઓ. વી નીડ
ખૂબ વ્યાપક અવેરનેસ કેમ્પેનની જરૂર છે. સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં આ પ્રકારની અવેરનેસ કેમ્પેન્સની જરૂર છે. અને એમાં મીડિયાના અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોનો ખાસ અનુરોધ કરું છું that please join hands with us for this educational campaigns, for this awareness campaigns. ગુજરાત પોલીસ એમના તરફથી ખૂબ વ્યાપક ઢંગથી અવેરનેસ કેમ્પેન્સ છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. અને એમાં તમામ પ્રકારના સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સંતો, રિલિજિયસ લીડર્સ, તમામને આપણે ભેગા કરીએ છીએ. સ્કૂલ્સમાં, કોલેજીસમાં, NGOsનો ઉપયોગ કરીએ છીએ. जितना भी अवेयरनेस कैंपेन हम करते हैं ये कम ही रहने वाला है. लेट मी टेल यू, द पिक्चर इज नॉट वेरी गुड. जितना ज़्यादा हम एजुकेशन कैंपेन करेंगे, जितना ज़्यादा हम अवेयरनेस कैंपेन्स करेंगे, उतना अच्छे ढंग से हम इस लड़ाई को जीत पाएंगे. और हमको ये लड़ाई जीतना है, ये तो बहुत ज़रूरी है. दैट इज़ वेरी इंपॉर्टेंट. वी कैन नॉट फॉरगेट दैट थिंग. અમુક પિક્ચર્સ તમારા એજ્યુકેશન અવેરનેસ કેમ્પેન્સનો છે, આપ જોઈએ છીએ કે એમાં તમામ સામાજિક સંસ્થાઓ અને રિલિજિયસ લીડર્સનો ઉપયોગથી ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્કૂલ્સમાં, કોલેજીસમાં એજ્યુકેશનલ અને અવેરનેસ કેમ્પેન્સ કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ, ગઈકાલે 23 જૂન ગઈકાલે એક સાયકલ રેલીનું આયોજન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી કરવામાં આવ્યું હતું. મને સૌભાગ્ય પ્રાપ્ત થઈ હતી એનો સાયકલોથોનનો ફ્લેગ ઓફ કરવા માટેનું એનું ચિત્ર છે. નેક્સ્ટ, આ એક ગિફ્ટ સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 10,000 લોકો એમાં પાર્ટિસિપેટ કર્યા હતા. ગિફ્ટ સિટીમાં ગાંધીનગર પોલીસ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી 26 ફેબ્રુઆરીના રોજ 2023માં. નેક્સ્ટ, અમદાવાદ શહેર તરફથી યુથ અગેન્સ્ટ ડ્રગ્સનો થ્રિલ એડિક્ટ નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે અવેરનેસ કેમ્પેન્સ માટે, એને પણ એટલું જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અને આપણે એટલું ગંભીરતાથી આપણે લઈએ પણ છીએ, બિકોઝ ધીસ ઇઝ વન ઓફ ધી મેજર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટુ ફાઇટ ધીસ ડ્રગ મેનેસ. FM રેડિયો મારફતે, TV ચેનલ્સ મારફતે અમુક થયા છે. ભવિષ્યમાં આઈ હોપ that all of you will join us in this effort. નેક્સ્ટ, નાર્કોટિક સેલ CID ક્રાઇમ તરફથી પણ અવેરનેસ કેમ્પેન્સનું આયોજન કરવામાં આવે છે. નેક્સ્ટ, હવે નિકટ ભવિષ્યમાં પણ આપની સાથ અને સહયોગની સાથે જ વધુ વેગ આ પ્રકારના અવેરનેસ કેમ્પેન્સ માટે આપવાનો આપણો પ્રયત્ન રહેશે. આમ રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સના પેડલરો પણ સરકારે પકડ્યા છે. તેમની મિલકત પણ આવનારા સમયમાં સરકારે ટાંચમાં લેશે. અને બરોડામાં એક ડ્રગ્સનો જે વેપારી હતો તેની 8 કરોડની મિલકત પણ ટાંચમાં લઈ લેવામાં આવી છે. આવનારા દિવસોમાં ગુજરાત પોલીસના ગામે ગામ અને દરેક પોલીસ થાણામાં આ મુહિમ ચાલવાની છે. અને આ ડ્રગ્સ વેચનારા જે પેડલરો છે તેમના સુધી પોલીસ પહોંચશે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને